હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 4:20 અને આજે છે 26 તારીખ. હું બહુ એક્સાઇટેડ છું બટ કાલના માટે, કેમ કે કાલે છે અર્પિતની બર્થડે. તો હું બહુ જ એક્સાઇટેડ છું. જેટલા અર્પિત એક્સાઇટેડ નથી ને એટલા તેમની બર્થડે માટે હું દર વખતે એક્સાઇટેડ રહું છું. તો આજે મને એવો વિચાર આવ્યો કે અર્પિતની બર્થડે છે તો અર્પિતની મસ્ત મજાની સરપ્રાઈઝ આપીએ. પણ હજી મેં વિચાર્યું છે કે શું કરું, બટ એમને નથી ખબર કે હું શું કરવાની છું. બહુ જોરદારવાળું વિચાર્યું છે મેં, બટ એ પ્લાન ફેલ ના જાય તો સારી વાત છે. કેમ કે હું જે વિચારું ને મારું સક્સેસ કે આ રહી નથી જતું. એટલે છે ને આજે તો મનમાં એવું નક્કી કર્યું છે. પણ બહુ એક્સાઇટેડ, એટલી બધી બી એક્સાઇટેડ નથી કે આજે હું આ કરીશ, આ કરી જ લઈશ. એટલે મેં કીધું અત્યારે મારે કશું જ નહીં કરવું. અર્પિતને ખબર પણ નથી સહેજ પણ હજે નહીં કહેવાનું. કેમ કે જો અત્યારે એને ખબર પડી જશે કે હું એમના માટે આ બધું પ્લાન કરી રહી છું તો કહેશે કે ઓહો, મને પહેલેથી જ ખબર હતી. એટલે મેં આજે એમને કંઈ જ નહીં કીધું. અને આજે જમવાનું પણ બનાવવાનું છે તો જોઈએ ફટાફટ આજે જમવાનું શું બનાવવાનું છે. જમવાનું બની જાય પછી અર્પિતને ક્યાંક મોકલી દઈશું બહાર. પછી આપણે ડેકોરેશન કરીશું, મતલબ નોર્મલી ડેકોરેશન કરવું છે બસ, અને કેક કટિંગ કરવી છે. હવે કાલનો પ્લાન શું છે તો મને નહીં ખબર, પણ આજનો પ્લાન મારો આવો છે એ મને ખબર હતી. અને છે ને બહુ ટાઈમ થઈ ગયો વ્લોગ સ્ટાર્ટ કર્યા, કેમ કે હું બીમાર પડી ગઈ હતી, પપ્પા બીમાર હતા, એટલા માટે વ્લોગ નથી સ્ટાર્ટ કરતી. બટ હવેથી રેગ્યુલર રહેશે મારું કહેવું છે. બટ ખબર નહીં, કેમ કે છે ને વાયરલ ઇન્ફેક્શન ને એવું થઈ ગયું હતું. પપ્પાને તો હજી થોડું સારું છે, થોડું નહીં સારું એવું છે, ઠીક છે. એટલા માટે તો પછી 2 દિવસથી પાર્ટી બ્લડમાં પણ ગયા હતા. એ પણ વ્લોગ ના શૂટ કર્યો, કાલનો જ વ્લોગ શૂટ કર્યો છે. તો કંઈ નહીં, બધાને હવે છે ને કહી દઉં છું કે હવે રેગ્યુલર વ્લોગ મૂકીશ એ નક્કી છે. ચલો તો બન્યા રહેજો, આગળ જોજો, સ્ટે ટ્યુન. આગવામાં થઈ ગયા છે 5:30 અને મેં બનાવી દીધા છે દાળ ભાત. અહીંયા ભાત મૂકી દીધું છે, એક બાજુ દાળ પલાળી દીધી છે. હવે છે ને ફટાફટ દાળ ભાત બનાવવાના છે. કારનામું વધતું જાય છે. યસ ગાઈસ, કંઈક સારું કરવા જાઉં છું તો કંઈક ખરાબ જ થઈ જાય છે મારી જોડે. હવે ગેસ પણ સાફ કરવો પડશે. તો ચલો ફટાફટ ભાત થઈ જાય એટલે ગેસ સાફ કરીને દાળ બાફવા મૂકી દઈએ. અહીંયા અર્પિતની બર્થડે માટે મેં છે ને ડેકોરેશન માટે બધું લઈ લીધું છે હેપી બર્થડેનું. અને અહીંયા બલૂન્સ લઈ લીધા છે, બીજા બલૂન્સ શોધવાના છે. બધું સ્ટોકમાં મૂકી રાખું છું કેમ કે ગમે ત્યારે કામ આવે. અહીંયા કશું મળતું નથી એટલે બધું સ્ટોકમાં મૂકી રાખું છું. ફ્લાવર્સથી નીચે ડેકોરેશન કરવાનું છે અને કેક પણ લાવવાની છે. તો કેક તો હજી લેટ લાવવાની છે. તો હવે અર્પિત છે ને ક્યાંક બહાર મોકલી દઈએ પછી જશે. અત્યારે બી અર્પિત ક્યાંક બહાર જ ગયા છે એટલે ફટાફટ તમને ડેકોરેશન બતાવી દઉં અને ડેકોરેશન કરીશ ત્યારે પણ તમને લોકોને બતાવીશ. તો બન્યા રહેજો, સ્ટે ટ્યુન. મેં મસ્ત મજાનું ધૂપ કરી દીધું છે ને આખા ઘરમાં ધુમાડો થઈ ગયો છે. હવે છે ને ધૂપ થઈ ગયો છે. હવે બહાર આરતીમાં જઈશું. જમવાનું બની ગયું છે તો ચલો ફટાફટ હવે આરતીમાં જઈએ રેડી થઈને. મસ્ત મજાના મમ્મીએ હાર પહેરાવી દીધો છે અને હવે દીવાબત્તી કરશે. લોકો મસ્ત આરતીના ટાઈમે પહોંચી ગયા છે. સરસ મજાની થઈ ગઈ છે રેડી. અને માથામાં આજે તો મેં દોરી પણ નાખી છે. બહુ ટાઈમ થઈ ગયો નાખવી હતી બટ સાઈડ ના થયું એટલે આજે રેડી થઈ ગઈ. અને મેં જે પ્લાન કર્યો હતો એ પ્લાન થઈ ગયો ચોપટ. કેમ કે દીદીનો ફોન આવ્યો છે કે પાર્ટી પ્લોટમાં જઈએ તો અર્પિતને તો મતલબ અર્પિતે કીધું પાસ નથી. તો જીજુ કે ચલો હમારે પાસ હે. તો પછી અર્પિત કે ચલો રાહ નથી જોવી, પછી આપણે તો રેડી જોઈએ. એટલે પછી મેં કીધું ચલો હું રેડી. તો ફટાફટ હું થઈ ગઈ રેડી અને હવે જઈશું પાર્ટી પ્લોટ. ગિફ્ટ સિટીમાં જવાનું છે બટ હવે આજનો પ્લાન છે આપણે કાલે કરીશું. હવે અર્પિતને તો કંઈ આઈડિયા છે જ નહીં. એટલે વિચારતું રાત્રે 12 વાગે, પણ રાત્રે 12 વાગે કંઈ સેટ થાય ના થાય કંઈ જ ખબર નથી. એટલે માટે હવે છે ને કાલે સેલિબ્રેટ કરીશું. કાલ તો ફાઇનલ છે કે કાલે કોઈને કીધા વગર આપણે સવારે અર્પિતને બહાર મોકલી દઈશું ને બપોરે વહેલું ડેકોરેશન કરીને પછી કેકને કટિંગ બધું કરી લઈશું. કેમ કે સાંજે ગમે ત્યારે નક્કી થઈ જાય આ રીતે જવાનું, એ સાંજે બી પોપટ થઈ જાય. એટલા માટે કાલે બપોરે જ બધું સેલિબ્રેટ ને બધું કરી લઈશું. મારું ફાઇનલ છે આજ. હવે છે ને અર્પિત
રેડી થઈ જાય પછી આપણે લોકો નીકળી. તો ચલો બન્યા રહે તો સ્ટ્રેટ ટ્યુન. લોકો થઈ ગયા છે મસ્ત મજાના રેડી અને અર્પિતે તો ભરી લીધો છે જપ્પો. હા મસ્ત લાગી રહ્યા છે અર્પિત. હાય અર્પિત. હાય. મજામાં? બહુ ટાઈમ પછી તમે બ્લોગમાં દેખાયા. આ તો જબ્બામાં મસ્ત લાગી રહ્યા છે. ગરબા ગાવાના છે? ગાવાનું. યો માય ગોડ, કાલે તમારો બર્થડે છે યાર. હું બહુ એક્સાઇટેડ છું તમારા બર્થડે માટે. તમે એક્સાઇટેડ નહીં? બર્થડે તો આઈને જતો. બર્થડે અહીં જતા રહે પણ સામેવાળા એક્સાઇટેડ નહીં એટલે તમે બી નહીં હો. પણ હું તો બહુ એક્સાઇટેડ છું. કંઈ નહીં, જઈએ ફટાફટ પાર્ટી પ્લોટમાં. ફ્લેટમાં પહોંચી ગયા છે અને અહીંયા તો બધા બહુ જ એક્સાઇટેડ છે કેમ કે અહીંયા મંડલી ગરબા છે. ઓનલી 4 મંડલી ગરબા. અમે તો બહુ એક્સાઇટેડ છે. તો ફટાફટ છે ને અંદર જઈએ અને ગરબાની રમઝટ કરીએ. ગાઈસ ફાઇનલી અમે લોકો અંદર આવી ગયા છે અને અમને લોકોને મળી ગયું છે બેલ. હાય દીદી, મજામાં? હા દીદી આજે છે ને બ્લુ પહેરીને આવે છે કેમ કે અહીંયા બ્લુ થીમ છે અને બહુ મસ્ત ડેકોરેશન છે. હવે અંદર જઈએ ફટાફટ. ફોટા પતાવી દીધા છે, પછી ગરબા રમી લીધા છે. હવે જઈ રહ્યા છે ઘરે. એટલે બધાને ભૂખ લાગી છે તો પછી કંઈક નાસ્તો વાસ્તો કરવા જઈશું. તો ચલો ફટાફટ જઈએ. પછી પણ આવી ગયા છે અને સેન્ડવિચ મંગાવી છે. બહુ બધી વસ્તુ મંગાવી છે તો ચલો ફટાફટ જમી લઈએ. મારી અહીંયા સેન્ડવિચ આવી ગઈ છે. મંચુરિયન આવી ગયું છે બટ મંચુરિયન પતી ગયું છે અને અત્યારે મસ્ત મજાની સેન્ડવિચ મંગાવી દીધી છે. આ જો ઘણી થોડુંક જ રહ્યું છે એટલે આગોમાં થઈ ગયા છે 3 અને 3 ને 4. મતલબ બહુ જ લેટ થઈ ગયું છે. આજે મમ્મીના બી ફોન આવી ગયા છે બટ થાક લાગ્યો છે પણ હવે ખબર નહીં. પણ તો બી એન્જોય તો કરવાની ઈચ્છા. હવે સાંજે ખબર નહીં. આજે તો થઈ ગયું છે સેટરડે અને આજે ફાઇનલી અર્પિતનો બર્થડે છે. હેપી બર્થડે અર્પિત. શું હેપી બર્થડે? કેવા માણસ છે યાર આ. જવા દો હવે ફટાફટ ઘરે પહોંચીએ કેમ કે બહુ જ લેટ થઈ ગયું છે. ઘરે પહોંચીને મેકઅપ બેકઅપ નહીં કાઢો બહુ એટલે બહુ એમ જેટલો મેકઅપ કરવો ઇઝી છે ને એટલો મેકઅપ કાઢો બહુ હાર્ડ છે. મારું કહેવું એવું છે. બધી ગર્લ્સનું કહેવું એ જ સરખું હોય. મેકઅપ કરવામાં 2 કલાક થાય છે અને નીકળવામાં તો બહુ જ થાકી જવાય છે. હવે ફટાફટ ઘરે પહોંચીને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું.
તો બસ ગાઈસ આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળે એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.